सुनिसारं सारं शुचिकनकबोटं परिदधन् निचोलं कौसुम्भं कटितटपटं चारुणरुचिं बहुनारायणैमान् वरवलयकेयोरमुकुटान् असद्वक्त्रेन्दुर्मे दृशिजयतु नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभाकथा ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः। अवतारिणे श्री सहजानन्दाय स्वामिने नमो नमः। अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः। गुरु जोगी स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान जय, कृष्ण महाराज जय, घनश्याम महाराज जय, जोगी स्वामी जय। जय स्वामीनारायण। વચનામૃત ગરડા પ્રથમનું 12મું સંવત 1876 માગસર સુધી પૂનમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જગતના કારણ એવા જે પુરુષ અને પ્રકૃતિ, કાળ અને મહત્તત્વાદિક 24 તત્વ તેમના સ્વરૂપને જ્યારે જીવ જાણે છે ત્યારે પોતાને વિશે રહી જે અવિદ્યા અને તેના કાર્ય, તેના જે 24 તત્વ તેના બંધન થકી મુકાય છે. બહુ અઘરું છે આ તો, વચનામૃતે અઘરું છે. પહેલાને સમજવા માટે જ્યાં કારણ તત્વ હોય ને ત્યાં કાર્ય હોય. આ કોઈ દી અલગ પડતા જ નથી. જ્યાં કાર્ય ત્યાં કારણ, જ્યાં કારણ ત્યાં કાર્ય. કારણ કોને કહેવાય ને કાર્ય કોને કહેવાય, બે વસ્તુ સમજવા જેવી છે. કારણ કે કારણ અને કાર્ય
નામ અને નામી, ધામ અને ધામી, શેષ અને શેષી, આ બધાય સાથે જ હોય. કોઈ દી ભગવાન જુદા પાડે તોય ન પડે. અહીંયા પેલો પ્રશ્ન એવો છે, જગતના કારણ, આખી દુનિયાના કારણ એવા જે પુરુષ, ભગવાન તો નથી, વાત પાકી થઈ. આપણે કહીએ કે ભગવાન આ કાર્ય કરે, ભગવાન એ કાર્ય નથી કરતા, મહાપુરુષ છે. જગતના કારણ એવા જે પુરુષ અને પ્રકૃતિ, કાળ અને મહત્તત્વાદિક 24 તત્વ. હવે 24, 25, 26, 27 તો અહીંયા જ થઈ ગયા. તેમના સ્વરૂપને જ્યારે એ જાણે, 24 તત્વ એના સ્વરૂપ એને જાણે, ત્યારે પોતાને વિશે રહી જે અવિદ્યા અને તેના કાર્ય, હવે પાછા એ બધાયના કાર્ય, કારણ પછી એના કાર્ય એને જાણે, તેના થકી મુકાય. કેટલું લાંબુ થયું તો કયો છે? ચોવીસ તત્વના કાર્ય, પછી 24 તત્વ, પછી એનું સ્વરૂપ, પછી સ્વરૂપના સ્વરૂપી. કેટલું લાંબુ છે? ખાલી 4 લીટીમાં આખું સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર બધું લઈ લીધું. વચનાત્મા મહારાજ કીધું, ખાલી એટલી જ વાત છે, પુરુષના કારણ, કાર્ય, કોઈ કારણ છે એનું જે કાર્ય હોય એ પુરુષ જ છે. પુરુષ છે એ કારણ છે ને એનું કાર્ય પાછું અલગ, એનું સ્વરૂપે અલગ. તમે જોવો છો ને, આ બધું જોવો છો ને, એ તો બહુ અઘરી વાત છે. સ્વરૂપ ને સ્વરૂપ, તમે આ જે અત્યારે જુઓ છો ને, હું કથા વાંચું છું તો તમને જોનારો જુદો છે, તમે જુદા છો, કાર્ય જુદું છે, કારણ એ જુદું છે. લ્યો, જુએ છે એ તો સ્વામીની વાતોમાં આવે. સ્વામી કે અમે નાના હતા ત્યારે પૂછ્યું કાર્ય ને કારણ એ કે, તરત સ્વામી એક ઉત્તરમાં કીધું, સ્વામી કે અમે સભા જીતી ગઈ. સમજ્યા? ખાલી સ્વામી બસ આવી રીતે વાત કરી, બીજી કઈ વાત નહોતી કરી. આ બ્રહ્માંડ છે એ કાર્ય છે, એનું કારણ તો ભગવાન છે. તો સભા સ્વામી જીતી લીધી. પણ આપણે વાત એ કરવી છે, એક નેત્ર ઇન્દ્રિય છે, એક શ્રોત્ર ઇન્દ્રિય છે, એક ત્વચા ઇન્દ્રિય છે, એક સ્પર્શ ઇન્દ્રિય છે, એક જીહવા, આ 10 ઇન્દ્રિયો છે. પછી એક વાક, પાત, નહીં એ નહીં, એ અલગ, ઓલી જ્ઞાન ઇન્દ્રિયો. પગ તમે કહો એ કર્મ ઇન્દ્રિય, વાક, પાત, પાણી, પાયું ને ઉપસ્થા એ કર્મ ઇન્દ્રિય, ઓલી જ્ઞાન ઇન્દ્રિયો. એ બે ને કાયમ સંબંધ છે, જુદા પડતા નથી. આને ખાલી જોવાનું જ કામ કરે, સાંભળવું કામ ન કરે. પણ એ જોવાનું કામ કરે છે, એના દેવતા અલગ છે, વચ્ચે દેવતા છે. એ દેવતા ઉઠી જાય તો જોવાનું બંધ થઈ જાય. એ દેવતા જે છે એ એના કારણ છે. જોનારો જુદો, એની ઇન્દ્રિય જુદી, એના વિષય જુદા. હવે ઇન્દ્રિયનો વિષય છે ખાલી જોવું, પણ એનો વિષય કયો? એનો ખોરાક. ઇન્દ્રિયનો ખોરાક તો છે ને, યોગ્ય અયોગ્ય, સારું નરસું,
એ બધું જોવું એ એનો વિષય છે. જો સારા વિષયમાં લોભાય તો એ આગળ વધે, નરસા વિષયમાં લોભાય તો એ પાછળ રહી જાય. આપણી પાસે જ છે આ બધું. એનો વચ્ચે જ્ઞાન સ્વરૂપી વિચાર છે. સાંઈ બાપાએ શાસ્ત્રમાં લખ્યું, આ જીવાત્મા પ્રાર્થના કરી કરીને થાકી ગયો, અવતાર દે, બોકા પોકારી ગયો તો જેવો જન્મ થયો ને તરત બોલ્યો, હું આયા ને તું ત્યાં, હું નહીં ભૂલું. સેકન્ડના છઠ્ઠા ભાગમાં ભૂલી ગયો. સામે કે મૃત્યુલોકની હવા જેવી છે. તમે જોવો છો કેટલું કઠણ છે આ. એમ મહારાજ કે ખાલી છે નાનું, પણ સમજતા સાહિત્ય શાસ્ત્ર લેવું પડે, યોગ શાસ્ત્ર લેવું પડે, વેદાંત લેવું પડે, ન્યાયશાસ્ત્ર લેવું પડે, પછી શ્રીજી મહારાજનો સિદ્ધાંત લેવો પડે, બધું આમાં લેવું પડે. આપણે શું કહીએ કે બસ હું કરું એમ થાય. ભાઈ આપણું કાંઈ ન લે, અંદર જીવાતમાં બેઠું એનું કાંઈ ન આવે. હવે એનું કેવું છે, આમાંથી જીવ નીકળી ગયો તો આખી આ બોડી ખોખા થઈ ગઈ. આ બોડી જે આખી છે એનું સંચાલન જીવ કરે છે. જીવ છે ત્યારે વાસુદેવ એમાં જીવમાં પ્રવેશ કરે ત્યારે જીવ કામ કરી શકે. એ બોડીનો કારણ જીવ છે, પણ જીવના કારણ પાછા બેઠા છે અલગ. એ કારણ જે બેઠા છે એ કારણના કારણ પણ અલગ છે. કેટલી વાત લાંબી છે. આમ પાયાથી જાણો ને ત્યારે ખબર પડે. આપણી પાસે ખાલી ઇન્દ્રિયો છે, અંતઃકરણ છે. આપણે માની લીધું કે આ મારી છે. આપણા તો છે ને, આ કપડું મારું છે, આપણું તો છે ને, આ દેહ મારું છે, એ આપણું તો છે ને. તો આપણું છે એવું કાંઈ નથી. પણ જીવ જ્યાં સુધી તમારા દેહમાં છે ત્યાં સુધી એ જીવાત્મા પોતાનું માની બેઠો, માટી અન્વય, જીવે અન્વય થઈ ગયો. એનું કારણ વલ્લભભાઈ તમે કયો ને, હવે અન્વય થઈ ગયો એનું કારણ. બ્રહ્મચારીએ પ્રશ્ન પૂછ્યો લોજમાં, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરમ એના સ્વરૂપ મારે જાણવા. આવું ખાલી પૂછ્યું. જીવની જ વ્યાખ્યા મુક્તાન સામે કરી. તો મહારાજ કે બ્રહ્માંડ જેવો કોઈ સાધુ નથી. શાસ્ત્રમાં તો છે જ આ વાત, પણ સ્વામીએ બ્રહ્મચારી મહારાજ એવું કીધું, જીવ સમજો શું કે સમર્થ છે, ચેતન રૂપ છે, જ્ઞાન રૂપ છે, અનાદિ છે, સૂક્ષ્મ છે, મોટોય છે. બધી વ્યાખ્યા કરી લીધી જીવની. પછી મુક્તાનંદ સ્વામી કે છતાં પણ બ્રહ્મચારી મહારાજ અમે ગુરુ પાસે જે શીખ્યા છીએ એ જીવ છે, એ બધી વાત શાસ્ત્રમાં તો છે, પણ હું એમ કહું છું કે એ જીવ છે ને બધા વિના રહી શકે છે, એક વિના રહી નથી શકતું. આ એમાં એક અભાવ છે. નાનો હોય, અલ્પ હોય કે મોટો હોય, એના વિના હાલતું જ નથી. એને પાછો પોતે ચેતનરૂપ છે, અનાદિ છે, સુખરૂપ છે, આનંદરૂપ છે. એને કાળ, કર્મ, માયા કોઈ એને અડી શકતું, એમાં કોઈ પ્રવેશ કરી શકતું નથી. જીવને એક વિના નથી હાલતું. કયું તત્વ છે? હે દેહ. નાનો હોય તો પણ એને દેહ જોઈ. હાથીનો જીવ હોય કે સર્પનો જીવ હોય કે ગમે એનો હોય, પણ એને દેહ જોઈ. દેહ વિના જીવ રહી શકતો નથી. તો જેના વિના જીવ નથી રહી શકતો એ એનું કાર્ય થઈ ગયું. બોલો, કારણ થઈ ગયું જીવ. એના ભેદ પડે તે કાર્ય કારણના ભેદ પડે.
સમજાણું તમે? રહી નથી શકતું એના વિના. કોણ રહી નથી શકતો? જીવ. જીવ શું છે? નહીં, જીવ અનાદિ છે, સુખરૂપ છે, આનંદરૂપ છે. અનાદિ એટલે એનો જન્મ નથી જીવનો. ઈ માયિક સુખમાં લેવાઈ ગયું. મેં છગનભાઈને કહ્યું તમે ઘેરે જઈને વાંચજો વચનામૃત પ્રથમ 51. એમાં પ્રશ્ન પૂછ્યો છે, જેમ જીવ દેહ વિના ન રહી શકતો એમ પ્રશ્ન બહુ અલગ છે. આ ઇન્દ્રિયો અંતઃકરણ છે એ તો માયિક છે, ભગવાન છે એ તો અમાયિક છે. તો માયિક એવા જે ભગવાન અને અમાયિક એવા જે ભગવાન અને માયિક એવી જે ઇન્દ્રિયો, એ બેને મેળ કેમ ખાય? એક માયિક ને એક અમાયિક. જીવ છે એ અમાયિક છે, માયાનો અંશ નથી. ખાટો નથી, ખારો નથી, તીખો નથી, ગેડો નથી, ટૂંકો નથી, લાંબો નથી. જીવ તો તમે કહી દો કેવો છે જીવ? આ કરે છે. ગુણાતાન સ્વામી કહે દેખાય છે, મનાતો નથી. આ તેજ છે તો એ આકાર વિનાનું કહેવાય. જ્યારે એ સૂર્યનારાયણ છે એના લોકમાં એ સાકાર છે. વાયુ છે એ તમે જોઈ શકો, વાયુ લોકમાં એ વાયુ છે એ સાકાર છે. એમ ભગવાન છે એ સાકાર છે જ, દેખાતા નથી. એને આપણે નિરાકાર કેમ કહ્યું? સ્વામી સાક્ષીતામાં એક જગ્યાએ કીધું, સ્વામી કે જીવને નિરાકાર ઠેરાવી દઈએ. કેવી રીતે? શબ્દથી. જો કેવા શબ્દ, જો વતન લોયાને મધ્યના 13ના વતનમાં લખ્યું, એમાં મહારાજના શબ્દથી જો જીવ નિરાકાર છે ખબર ન પડે તો, ભાઈ એના સ્વરૂપને જો જાણે નહીં તો નિરાકાર ન કહેવાય. બીજા વતનમાં લખ્યું કે જીવ છે એ બ્રહ્મરૂપ છે. બરોબર ને? જેમ નદી સમુદ્ર વિશે ભળી જાય, સુરો રણને વિશે ટૂંક ટૂંક થઈ જાય, એમ એક રસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ તેને વિશે પોતાના આત્માને લીન કરી દે છે. તો પાણીની સાથે ભળી ગયું, પછી પાણી દેખાય છે? બોલો, આ સમુદ્રનું છે અને આ પાણી વરસાદનું છે, દેખાય? આવા શબ્દ કાઢીને જીવને નિરાકાર કરી દે. ખોટું કઈ ન હોવું તમે. એમ ભગવાન સાથે જીવાત્મા સાથે ભળી ગયો છે, દેખાય છે ભગવાન? ભગવાન ભળ્યા છે માટે ભગવાન નિરાકાર. તો વાત ખોટી કઈ જ ન હકો. દ્રષ્ટાંતે સમન્વય કર્યો એને જો તો ખરા. જેમ નદી, પાછું સમન્વય કેવો, નદી સમુદ્રમાં દેખી તમે દેખો છો ને, ભળી ગઈ. સતી ને પતંગ અગ્નિમાં ભળી ગયું. સુરો રણને વિશે ટૂંક ટૂંક થઈ ગયું. લડવા જાય ત્યારે કટકા થઈને હેઠે આવે, કઈ દેખાય? કોનો છે હાથ પગ કઈ દેખાતું જ નથી. એમાં જીવાત્મા ની અંદર વાસુદેવનો પ્રવેશ થાય ત્યારે વાસુદેવ દેખાતા નથી. જેમ સૂર્યનારાયણ છે એના કિરણો દેખાય, એનો પ્રકાશ દેખાય છે, પણ સૂર્યનારાયણ પાસે કોઈ જઈ શકતું નથી. નિરાકાર પણ સાબિત કરતી. તો વાત સાચી છે. આ તો કોઈ દી સાંભળ્યું નતું. વેદાંતમાં આ તકલીફ છે. વેદાંતમાં જેમ ભગવાન નિરાકાર થઈ જાય ને એમ તમને પહોંચવા જ ન દે પ્રગટ ભગવાન પાસે. એમ ક્યારે નિરાકાર પણ થઈ જાય કઈ નક્કી જ ન રહે. તમે જ્યાં બેઠા એ તમારો આધાર કહેવાય.
પછી જેના આધારે બેઠા એ તમારો આધેય કહેવાય. આધાર ને આધેય જુદા નથી પડતા. આ પૃથ્વી છે ને એ આપણો આધાર છે. પૃથ્વી જ્યારે દેખાતી બંધ થઈ જાય ને ત્યારે આપને શું આવે? ચક્કર આવે. પૃથ્વી આધાર છે, એ આપણો આધાર છે. પોતે ભલે ગમે એવો જીવ છે એ ગોટે ચડી જાય, એ આધાર આધાય. ન્યાયશાસ્ત્રના આધારે, આધારના આધારે, શેષ ને શેષી વેદાંતના આધારે, ધામ ને ધામ એ ભગવાનના આધારે. વલ્લભભાઈ કે ને ધામ ને ધામ એ શું કહેવાય? કારણ ને કાર્ય શું કહેવાય? નીલકંઠ બ્રહ્મચારી કારણ છે એ વાત તો પાકી, આપણે જીવમાં નક્કી થઈ ગયું. કારણ છે એટલું કાર્ય, કારણના કારણ છે ત્યારે પાકું થાય. કારણના કારણ છે એ કારણના, આ જીવ છે એ કારણ છે. કોનો? એટલું સમજવું. કોનો કારણ? તો કે આ દેહનું. આ બ્રહ્માંડનું કારણ તો કે ઈશ્વર. આ જીવ ને ઓલો ઈશ્વર. જીવ ને ઈશ્વર. ઘણા લોકોએ જીવ ઈશ્વરને ભેળા કરી દીધા. શ્રીજી મહારાજે બેને જુદા પડ્યા. એક અલ્પ છે, એક મહત છે. આ તો ખબર પડે છે. અલ્પ છે, જીવ છે અલ્પ જ છે, અને ઈશ્વર છે મહત છે. મોટું એનાથી મોટું, મોટાથી મોટું એ ઈશ્વર. પણ ઈશ્વર છે એ બ્રહ્માંડનું સંચાલન કરે છે, આખા બ્રહ્માંડનું. અને જીવ છે એ આ સ્થૂળ દેહનું સંચાલન કરે. એટલે સ્થૂળ ને બેયની એકતા છે, ભગવાનને બેયને. સમજાય ને આ બધી વાત? આ બધી આપણી ભાષામાં વાત કરીને તો સમજાય, બાકી ન સમજાય. બહુ કઠિન છે. આ બધા જે વેદાંત ભણ્યા હોય ને ઉપનિષદ ભણ્યા હોય ને આમાં જ જિંદગી પૂરી કરી નાખે તોય ન પૂરું થાય. હજી કંઈક જાણવાની ઈચ્છા, હજી કંઈક જાણવાની ઈચ્છા થાય. એમાં બધું મહારાજે કેટલી સરસ વાત કરે છે. જો જગતના કારણ એવા જ, જગતનું કારણ તો છે પણ કોણ કારણ છે એ આપણે સમજવું પડે. કેટલું લિસ્ટ લાંબુ છે વેદાંતમાં. એના જગતના કારણ એટલે એની મગજ કામ ન કરે, ઇન્દ્રિયો કામ ન કરે. ખાલી જગતના કારણ સમજવા માટે. જગતના કારણ એવા જે પુરુષોત્તમ. ત્યાં ભગવાન તો નથી, ત્યાં આવતા તો જગતના જે કારણ છે ને એ પુરુષ જ છે. દેશકાળના કારણ પુરુષ જ છે. સારો દેશકાળ કે નરસો દેશકાળ એને પુરુષથી જ થાય, પણ એક પુરુષથી નથી થતો. મહારાજે કીધું જગતના કારણ એવા જે પુરુષ ને પ્રકૃતિ, એની સાથે કાળ ભળે, એની સાથે મહત્ત્વાદિક 24 તત્વો ભળે ત્યારે કારણ બને. એક ખાલી ઇન્દ્રિયથી કાંઈ નથી. ક્ષતા ભગવાન જે તે જોતા આવા તો એટલું પકડ્યું. ભગવાન જુએ, જો જુએ છે તો બીજી ઇન્દ્રિયો હોય જ. ભગવાન જુએ તો બીજી ઇન્દ્રિયો હોય જ. તો ભગવાન સાકાર છે, દેખાતા નથી. વેદ એમ કે ક્ષત ભગવાન જે તે જોતા હવા એટલું કઈ મૂકી દીધું. એમાં લોકો લડે છે બધા. એક જણો કે જુએ છે તો કાન નથી, જીભ નથી, હાથ નથી, પગ નથી. એક ઇન્દ્રિય હોય તો બીજી હોય. ત્યારે એમ કે તત્વાદિક 24 તત્વ તેમના સ્વરૂપને જાણે. જે જીભનો પણ સ્વરૂપ હોય, કાનનું સ્વરૂપ હોય, નાસિકાનું સ્વરૂપ હોય, એ દરેકના સ્વરૂપો છે. એના સ્વરૂપ હોય તો એના સ્વરૂપી હોય. તમે કહો ને સ્વરૂપને સ્વરૂપી, એનું જેનું સ્વરૂપ હોય તો એના સ્વરૂપી. તમે સ્વરૂપ કહેવો તો તમે જ્યાંથી થયા તમારા સ્વરૂપ હોય છે ને. એકરૂપતા બે ભેરા થયા ત્યારે તમે થયા. મા અને બાપ એ તમારું સ્વરૂપ કહેવાય. એટલે શાસ્ત્ર કરનારા કહે છે મા બાપને કોઈ દિવસ ભૂલવા નહીં. સ્વરૂપી ભૂલાઈ ગયા એટલે તમે ખોવાઈ ગયા.
શિષ્ય છે એના ગુરુને ભૂલી ગયો એટલે શિષ્ય ખોવાઈ ગયો. એમ જ્ઞાન માર્ગને હવે તમે સમજો છતાં કોઈ પરસોત્તમભાઈ બહુ કોઠાર છો. આ હાલે ટૂંકું સ્વરૂપને ભૂલ્યા એટલે બધું ભૂલાઈ ગયું. કેટલી તાકાત છે તમે જો તો બરા. ભક્તમાં એટલી તાકાત છે. જે ભક્ત એટલે જ્યાં તમને આત્મબુદ્ધિ થઈ એ ભક્ત કહેવાય. એટલે સ્વરૂપના સ્વરૂપે આ વચનામૃત ખાલી આની અંદર તો આખી જિંદગી કાઢી નાખી વિદ્વાનોએ. પ્રકૃતિ કાળ મહત્વની ચોઈસ તત્વ તેના સ્વરૂપને જ્યારે જીવ જાણે ત્યારે પોતાને વિશે રહી જે અવિદ્યા તેમના કાર્ય જે 24 એને એના કારણ તેના થકી પછી મુકાય છે. કેટલું કઠિન છે. આહા કેવું વચનામૃત મહારાજે કેટલું મંથન કર્યું છે. એક ઇન્દ્રિય પર કેટલું મંથન કર્યું છે મહારાજે. કાશીના વિદ્વાનોને મહારાજ જીતતા હતા નાની ઉંમરમાં. બાલ ઘનશ્યામ હતા ત્યારે ધર્મદેવની સાથે ગયા હતા. ત્યારે બધાને આશ્ચર્ય થયું, અવળો છોકરો એ કે જીતી શકે કે? ઓલા તો શાસ્ત્ર ભણીને બેઠા હતા, આ તો છોકરું હતું તોય પણ બધાને જીત્યા. ખાલી છે આ 3 લીટી પણ કેટલી મહત્વની છે. છે આ શરીર નાનું પણ કેટલું મહત્વનું છે. છોકરું છે નાનું પણ કેવડો મોટો થઈ વિરાટ સ્વરૂપ થઈ ગયું. ઓલું અલ્પ હતું પછી વિરાટ થયું. તમે ઘણી ફેર આ હું કાંઈ નહીં કરી શકે, આ છોકરો કાંઈ, એ વિદ્વાન થઈ ગયો, એ શાસ્ત્ર થઈ ગયું, એ ભણી ગણીને તૈયાર થઈ ગયો, એ ડોક્ટર થઈ ગયો. વલ્લભભાઈને ઓલા 2 હતા ને નાના જૂના સભાઓમાં બેઠા સામે આને કાંઈક સમજાવવા. અત્યારે કેવડો થઈ ગયો તેથી એમ કહેતા ને સમજાવો કાંઈક સમજાવવા. હા લ્યો નક્કી જ ન થાય. તમે શું કરો? એને સારાનો યોગ થાય તો બહુ આગળ આવે, નબળાનો યોગ થાય તો મા બાપને હેરાન કરે, કુટુંબને હેરાન કરે. કાર્ય ઉપર આધાર છે. એમ આ વચનામૃત એવું છે, જગતના કારણ એવા જે પુરુષ અને પ્રકૃતિ અને કાળ અને મહત્ત્વની 24 તત્વ એમના સ્વરૂપને જ્યારે એ જાણે ત્યારે પોતાને વિશે રહી જે અવિદ્યા, એ તો એને જાણ્યા પછી પોતાના વિશે રહી જે અવિદ્યા અને તેના કાર્ય, એક તો અવિદ્યા પછી એના કાર્ય એવા જે 24 તત્વ તેના થકી મુકાય છે. હવે તમે જો ખાલી છે 4 જ લીટી પણ અવિદ્યાઓ છે. મહારાજે 20મા અવતારમાં કીધું પોતે પોતાને નથી જાણતો. 4 ડિગ્રી આપી ને, ઘેલામાં ઘેલો, નીચમાં નીચ, કાફરમાં કાફર, અજ્ઞાનીમાં અજ્ઞાન, 4 ડિગ્રી પોતે નથી જાણતો. અહીંયા મહારાજ એમ કે છે એના સ્વરૂપને, પોતાના સ્વરૂપને જાણે પછી પોતાના વિશે રહી જે અવિદ્યા એને જાણે, પછી અવિદ્યાના એનું જે કાર્ય એને જાણે, ત્યાર પછી એ મુકાય છે. મહારાજે 20ના આ 12મા વચનામૃતમાં આવી વાત કરી લ્યો. એટલે અઘરું તો છે. એટલે જ વચનામૃત તમે કાયમ વાંચો તો સમજાવવાની જરૂર નથી, તમને એવી પ્રેરણા મળે. એમાં તમારો છોકરો છે તમારું સ્વરૂપ જ કહેવાય. એક સ્વરૂપ છે તમારી પાસે રહે છે, એક સ્વરૂપ છે છેટે રહે છે. વચનામૃતમાં વાત છે. એક ભગવાન છે એ તખતમાં રહે છે, એક દૂર રહે છે. એક અક્ષર છે એ એની સ્થિતિમાં રહે છે, એક ફરે છે.
બધું વચનામૃતમાં છે, એવી રીતે વેદાંતમાં છે, એવી રીતે ઉપનિષદમાં છે. આની સાથે જોટ કરો તો થાય. તમારો સ્વરૂપ એક તમારા ભેરો રહે છે, એક દૂર રહે છે સ્વરૂપ જ. એક સ્વરૂપ આગળ આવી જાય ને એક સ્વરૂપ પાછળ રહી જાય. એમ વચનામૃત છે નાનું, પણ એમાં અટકી જાવ ને મજા બહુ આવે. અત્યારે સ્વામી બાપાની સાક્ષાત્તા એક ભાગ બહાર પડ્યો આપણે, સાક્ષાત અમૃત. બીજો ભાગ બહાર પાડવાના છે. બહુ વિચાર કરવો પડે. સામે ઘૂમરે ચડાવી દે, ભણેલા અભણને. અભણ ઘૂમરે ચડાવી દે. હું આ સ્વામી ક્યારે ફરી એટલું બધું હસવું આવે આમ લખતા હોય ને કે આહા સામે કોઈ લખ્યું છે, આમ એ મજા આવી જાય જોરદાર. હમણાં બીજો ભાગ બહાર પડશે, એ તમે શાંતિ એવા 5 ભાગ બહાર પાડવા. સાક્ષાત સવિતાના જ સ્વામીના જ શબ્દો. પણ બહુ વિચારવું પડે, વારંવાર વિચારવું પડે. ક્યાંથી સ્વામી ક્યાંથી લાવે કઈ ખબર જ નથી. આ ખાલી 5 જ લીટી તમે વાંચજો અને પછી ફરી વાંચજો વચનામૃત. હું આ મહારાજ કીધું ભાઈ વિચારો અત્યારે ખબર, જીવાત્માને વિચારવાની ખબર જ નથી, વિચારતો નથી એટલે ખબર નથી પડતી. એમ આ વચનામૃત છે પ્રથમનું 12મું. ખાલી પ્રશ્ન પહેલો નથી પૂરો થયો, ખાલી એક પેરેગ્રાફ આપણે વાંચ્યો. કાલે બીજો પેરેગ્રાફ આપણે વાંચીશું. આ 12મું વચનામૃત છે ને બહુ શાંતિથી કાંઈ વાંચી નથી જવું એવું વચનામૃત છે. આવો શ્રીજી મહારાજે 200 વર્ષ પછી, 200 વર્ષ પહેલા આપણે માટે વાત કરી છે અને આપણા જેવી જ વાત કરી છે, આપને રાખીને વાત કરી છે. એમ આ વચનામૃત સમજવા જેવું છે. જો મુકાવવું હોય તો, જો બંધન કરવું હોય તો કઈ સમજવાની જરૂર છે નહીં. સહજાન સ્વામી મહારાજ.